નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 12 વિજય બેચની અંદર સ્વાગત છે. અને આપણે ધોરણ 12માં રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર 2 વિદ્યુત રસાયણ વિજ્ઞાન જોઈ રહ્યા હતા. અત્યાર સુધી આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક નટ સમીકરણ જોયું છે અને એના ઉપરથી આપણે પેલો સંતુલન અચળાંકની ગણતરી પણ શીખ્યા છે. ગિબ્સ ઉર્જા વિશે પણ લાસ્ટ લેક્ચરની અંદર વાતો કરી હતી. તો આ બે જે ટોપિક છે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તેની અંદરના જ આપણે દાખલાઓ જોવાના છે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. ચલો સ્ટાર્ટ કરો છો. ચલો જોઈએ આ દાખલા ઉપર આવેલા હતા. આપણે આવેલા હતા દાખલા ઉપર આવેલા હતા. હવે જો આ એક પ્રશ્ન છે પણ દાખલા 4 છે. કેટલા? એક પ્રશ્ન, દાખલા 4 છે. દરેકનું શું કરવાનું છે મારે? તાપમાને નટ સમીકરણ અને ઈએમએફ લખો. સર, ઈએમએફ માટે તો નટ સમીકરણ લખવું જ પડે ને. તમે ન કહેતા તો પણ અમે નટ સમીકરણ તો લખી જ દેતે. બરાબર, ચાલો તો હું આમાંથી એક દાખલો કરાવીશ, બાકીના 3 તમારે કરવાના રહેશે. કારણ કે પછી એક ને એક દાખલો હું વારે વારે કરાવ્યો કરે તેનો પણ કોઈ મિનિંગ નથી ને પાછળ પણ 1-2 દાખલા કરાવ્યા છે. બરાબર, ચાલો આ દાખલો મેં કરાવું છું. બરાબર, બાકીના 3 તમારે હોમવર્કમાં કરવાના રહેશે. બરાબર, અને જો આ બે પ્રશ્નો, ચોથો છે તે અને પહેલો છે તે, બંને 3-3 માર્કમાં પૂછાઈ ગયા છે બોર્ડની પરીક્ષાની અંદર. બરાબર, એટલે નટ સમીકરણના બેઠા પ્રશ્ન આવે છે. બરાબર, ખાલી એમાં ગણતરી જ સાચવવાની છે તમારે. તો જોઈએ આપણે. હવે મેં પહેલા જ કેમ કરાવું છું તે પછી તમને ખ્યાલ પણ આવશે. ચાલો, તો નટ સમીકરણ નો કોષ નિરૂપણ આપેલું છે. તો નટ સમીકરણ લખવા માટે સૌથી પહેલા આપણે શું કરવું પડે? શું કરવું પડે? અર્ધ પ્રક્રિયા લખવી પડે અને પછી એનાથી શું કરીશું આપણે ઈ સેલ શોધવા માટે અને પ્રક્રિયા જોઈશે જેના પરથી આપણે નટ સમીકરણ લખી શકીએ. તો ચાલો લખીએ. તો સૌથી પહેલો આપણે એનોડ અને કેથોડની પ્રક્રિયાઓ લખી કાઢીએ. ચાલો, એનોડ અને કેથોડ. બરાબર, કોણ લખાવશે પ્રક્રિયાઓ? મેં લખાવો. એમજી એનોડ, લેફ્ટ સાઈડ હંમેશા એનોડ હોય. બરાબર, એટલે એનોડની પ્રક્રિયા એમજી વાળી છે. બોલો શું હશે? Mg gives Mg2 plus 2 ઇલેક્ટ્રોન. બરાબર, ચલો કેથોડ ઉપર Cu2 plus 2 ઇલેક્ટ્રોન gives Cu. બરાબર, આમાં કોઈ પ્રશ્ન નથી ને? દરેકને આવડે છે ને હવે તો? હા, બરાબર. ચલો બંનેનો સરવાળો કરી કાઢીએ કારણ કે આપણે પ્રક્રિયા પણ જોઈશે. ચલો શું થશે? 2 ઇલેક્ટ્રોન કેન્સલ. બરાબર, તો પ્રક્રિયા શું બનશે આપણું? Mg plus Cu2 plus gives Mg2 plus Cu. ચલો ખ્યાલ આવે છે ને? હવે આના પરથી આપણે શું કરી શકીએ? સૌથી પહેલા આપણને ઈ નોટ સેલનું મૂલ્ય જોઈશે. ઈ નોટ સેલનું મૂલ્ય પહેલા શોધી કાઢીએ પછી નટ સમીકરણ પર જઈએ. ચલો, ઈ નોટ સેલ બરાબર સૂત્ર એકવાર લખી કાઢીએ, થોડીક જગ્યા છે એટલે. ઈ નોટ કેથોડ માઇનસ ઈ નોટ એનોડ. ચલો, હવે લગભગ એવું બની શકે કે ચોપડીની અંદર તમને આ ઈ નોટ સેલના મૂલ્ય આપેલા નથી. કારણ કે ચોપડી વાળા એ માને છે કે તમે ચોપડી ખોલો અને કોષ્ટકની અંદરથી શોધીને લખો. પરંતુ મેં તમને અહીંયા ઈ નોટ સેલના મૂલ્ય આપી દીધા છે. તો બસ આપણે આના પરથી આપણે ગણતરી કરીએ. ચલો, ઈ નોટ કેથોડ ઉપર કયો છે? Cu. તો એને જોઈ લઈએ કિંમત 0.34. બરાબર, માઇનસ એનોડ ઉપર શું છે? Mg ને કેટલો છે? Ru માઇનસ 2.36. તો માઇનસ 2.36 કેટલા આવશે? આ માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો કરો એટલે 2.70 જવાબ આવશે. બરાબર, આ આવી ગયો ઈ નોટ સેલ. બરાબર, ચલો હવે આગળ વધીએ. તો ઈ નોટ સેલનું મૂલ્ય મળી ગયું. હવે મેં શું કરું? નટ સમીકરણ લખી કાઢું. તો નટ સમીકરણ લખીએ આ પ્રક્રિયા પરથી. ચલો શું લખાશે? ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ, બોલો શું આવશે?
0.059 ના છેદમાં n log, ચલો શું છે Mg2 પ્લસ ના છેદમાં Cu2 પ્લસ, બરાબર. ચલો Mg2 પ્લસ ના છેદમાં Cu2 પ્લસ. ચલો ઇનોટ સેલ નું મૂલ્ય કેટલું આવેલું આપણું 2.70, તો 2.70 લખી દઉં. 2.70 માઇનસ 0.059. ચાલો ઇલેક્ટ્રોન કેટલા છે? ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ઇલેક્ટ્રોન છે, બરાબર. તો 2 log, ચલો Mg2 પ્લસ ને Cu2 પ્લસ અહીંયા કોષ નિરૂપણની અંદર લખેલા છે. Mg2 પ્લસ 0.001 ને આ છે 0.001. ચલો 0.001, બરાબર. એકવાર ફરી ચેક કરી લઈએ. 0.001 ને આ બાજુ 0.001, બરાબર. 0.001. હવે 10 ની ઘાતમાં ફેરવવા કરતા તમે એનો ભાગાકાર જ કરી લો તો તમને કેટલો જવાબ મળશે? 10 જવાબ મળશે, બરાબર. એ પેલો ખોટો સ્ટેપ લખવાનું. આ 0.0295 થશે અને આ log, બરાબર. આનો જવાબ કેટલો મળવો જોઈએ આપણને? 10 મળે છે, 10 મળે છે ને 10. ચલો log 10 to the base 10, બરાબર. કેટલો જવાબ આવશે આનો? 1 આવશે, બરાબર. એટલે બસ એને લખતા નથી. કેટલા આવે છે આનો જવાબ? 2.6605, બરાબર. 2.66 જવાબ હશે પાછાડી, બરાબર. એટલે આ તો ખૂબ જ સસ્તામાં આપણો કામ પતી ગયું. બાકી કઈ એન્ટીલોગ આપણે કવડો પડતે, બરાબર. ચલો 2.68 છે જવાબ લખેલો. ચલો એકવાર પાછો ગણતરી કરજો નહીં. બે 2.6705. ઓકે, આ ચાલશે જવાબ, બરાબર. એકવાર 0.059 ભાગ્યા 2 કરજો નહીં. કેટલા આવે છે? 0.0, બરાબર છે ને? બસ તો પછી આ જ આપણો જવાબ રહેશે, બરાબર. ખૂબ પહેલો દાખલો ખૂબ જ ઈઝી હતો ને આટલાની અંદર તમને 3 માર્ક મળે છે, બરાબર. 3 માર્ક મળે છે, મસ્તી નથી, બરાબર. ચલો હવે આપણે શું કરીએ? આ બંને આ ત્રણે કરજો પણ એમાં તમારે એન્ટીલોગ કરવો પડશે, બરાબર. ને જાણી જોઈને મેં થોડાક આવા દાખલા કેમ આપું છું? તમારે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. કોઈમાંથી ઉતારતા નહીં, જાતે ગણવાની ટ્રાય કરજો. ચલો જવાબ છોડી દઉં છું, બરાબર. ચલો આટલો જવાબ આવશે. ચલો તો આગળ આપણે જોઈએ. હવે એક PYQ નો પ્રશ્ન છે. જૂન 2025 એટલે કે પાછલા વર્ષે રિપીટરમાં પૂછાયો હતો 3 માર્ક્સની અંદર. ચલો હવે જો આની અંદર શું કરવાનું છે? તો 298 કેલ્વિન તાપમાન ખબર જ છે, 298 કેલ્વિન જ આપશે અથવા 25 ડિગ્રી સેલ્સિયસ જ આપશે આપણને, બરાબર. ચલો બાકી કોષના પોટેન્શિયલ નું મૂલ્ય આપેલું છે અને અર્ધકોષમાં દ્રાવણની સાંદ્રતા x નું મૂલ્ય ગણો. x ક્યાં છે? અહીંયા છે, આર્યુ. આ x આપણે શોધવાનો છે કે આ x કેટલો છે, બરાબર. ચલો ગણીએ આપણે આન્સર. ચલો મને પહેલા આની પ્રક્રિયા મારે લખવી પડશે. ચલો લખીએ આની પ્રક્રિયા. ચલો એનોડ, કેથોડ. ચલો એનોડ ની પ્રક્રિયા લખીએ, લખાવો મને. ચલો બોલો, કોઈ બોલતું નથી. પ્લસ 2 ઇલેક્ટ્રોન. ચલો હવે Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. ચાલો હવે મારે શું કરવો છે? મારે કોષનો પોટેન્શિયલ આપેલો છે, તમે બેઠો લખી કાઢું છું અત્યારે એઝ અ ડેટા લખી દઉં છું. ઇનોટ સેલ, બરાબર. કોષનો પોટેન્શિયલ 2.67 છે. ઓકે, આ કોષનો પોટેન્શિયલ છે એટલે કે ખાલી સેલ છે
ને આ ઇનોટ સેલના મૂલ્ય છે બરાબર. ચલો તો મારે આના પરથી ચલો ઈ સેલનું મૂલ્ય છે તો મેં લખી કેમ છું ખાલી એઝ અ ડેટા લખી દઉં છું 2.67 વોલ્ટ. ચલો મેં ઇનોટ સેલ શોધી કાઢો આના પરથી. ઓકે આનો પહેલા સરવાળો કરવો પડશે ને મારે, અને આમાં પૂરી પ્રક્રિયા પણ નથી લખી. ચલો આ 2 ઇલેક્ટ્રોન કેન્સલ. હવે Mg પ્લસ Cu2 પ્લસ પાછળની જ પ્રક્રિયા છે, હમણાં જ દાખલો ગણ્યો છે એટલે Mg2 પ્લસ પ્લસ કોપર. ચલો હવે દરેક ઉપર લઈ લો અને હવે ઇનોટ સેલનું મૂલ્ય ગણીએ. ઇનોટ સેલ બરાબર ચલો કેથોડ માઇનસ એનોડ. કેથોડ ઉપર Cu2 પ્લસ 0.34 માઇનસ 2.36 કેટલા આવશે આ 2.70 વોલ્ટ બરાબર. ચલો હવે તમને એક ખૂબ ઇન્ટરેસ્ટિંગ વાત કહું બરાબર. ચલો ઇનોટ સેલનું મૂલ્ય કેટલું છે 2.70 બરાબર. તો જો આ જો 0.0001 બરાબર. અહીંયા કેટલા 0.0001. ઇનોટ સેલનું મૂલ્ય સેમ આવે છે. કોષનો પોટેન્શિયલ કેટલો છે 2.67 જે આપણે 2.67 લાવેલા બરાબર. આ તો બસ આ જે x છે તે શું આવશે, અહીંયા જવાબ છે 0.001 છે બરાબર. આવું કોઈક વાર નિરીક્ષણ કરવાનું બોર્ડની પરીક્ષામાં ભૂલથી થઈ જાય તો બરાબર. કોઈક વાર MCQ ની અંદર તમને ખબર હોય તો અમુક સૂત્ર બી પૂછી લેતા છે તો બરાબર. તો તમારે સૂત્ર કોઈ વાર ભૂલી જાવ તો તમારે આગળ જોઈ શકો છો બરાબર. પણ એટલો બુદ્ધિ પણ હોવી જોઈએ કે થોડીક વાપરો બરાબર. ચલો આપણી પાસે જવાબ છે 0.001 જવાબ લાવવાનો છે. ચલો લાવીએ જવાબ. એને હવે આપણી પાસે બધું આવી ગયું તો નટ સમીકરણ લખીએ. ચલો નટ સમીકરણ ઈ સેલ બરાબર ઇનોટ સેલ મૂકવા લાગો ડાયરેક્ટ કિંમત બરાબર. આ બાજુ ધ્રુવાંશ કિંમતો લખાવી આવે મને કિંમતો. ઈ સેલ બરાબર શું આવશે બોલો સૂત્ર બોલો શું આવે ભાઈ. ઈ સેલ બરાબર નટ સમીકરણ બોલો પુષ્પેન્દ્ર. સર ઈ સેલ બરાબર 0.059 આવે ભાઈ. વાંચો ભાઈ સૂત્ર બરાબર. સર અમારું મગજ પહેલેથી જ ખરાબ છે. ગણિતમાં ત્રિકોણમિતિ ચાલી રહ્યું છે બરાબર. અમારું દિમાગ કઈ રીતે ઠેકાણે પર રહે. કરો ભાઈ કરો, આપણે 2-3 સૂત્ર યાદ કરવાના છે. ઈ સેલ બરાબર ઇનોટ સેલ. દરેક જણ સૂત્ર જો ઈ સેલ બરાબર ઇનોટ સેલ માઇનસ 0.059 છેદમાં n. n શું છે n શું છે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર. log નિપજના છેદમાં પ્રક્રિયક બરાબર. ને તેમાં પણ ખાલી આયનો જ લેવાના, ઘન પદાર્થો લેવાના નહીં બરાબર. ચલો ટોપિક પતાવવાનો પછી મારે આ પાછો આ શીખવવું પડે તો પછી ભાઈ અઘરું પડશે. Cu2 પ્લસ બરાબર. બસ હવે કિંમતો મૂકવા લાગો. ચલો ઈ સેલ બરાબર ઈ સેલ બરાબર ઇનોટ સેલ કેટલા છે 2.70 બરાબર. આર્ય માઇનસ 0.059 ના છેદમાં 2 બરાબર. 2 ઇલેક્ટ્રોન છે ને કારણ કે આર્ય બરાબર. હવે ઈ સેલ નું મૂલ્ય પણ મને ખબર જ છે 2.67 log Mg2 પ્લસ ના છેદમાં Cu2 પ્લસ Mg2 પ્લસ x ના છેદમાં 0.0001 ચલો હવે આને આ બાજુ લઈ આવો બરાબર. નહીં તો પછી આને આ બાજુ લઈ આવો. ચાલો એ વધારે થોડુંક અઘરું થઈ જશે. 2.70 બરાબર માઇનસ 0.059 ના છેદમાં 2. આને એમ જ રાખો છો અત્યારે. હવે જો આની અંદર મેં શું કરું છું, આ લોગને છૂટા પાડું છું બરાબર.
ચલો ભાગાકારમાં છે તે રીતે છૂટા પાડો છો તો ભાગાકારમાં જો છૂટા પાડીશ તો શું લખાશે માઇનસ ની અંદર log બરાબર ચલો log x x માઇનસ log હવે 0.000 ને કઈ રીતે મેં લખી શકું ઘાતની અંદર તો 1 2 3 4 એટલે 10 10 ની -4 બરાબર ચલો આ કેટલા આવશે 0 -0.03 બરાબર હવે આ છે તેને આ બાજુ ગુણાકારમાં ગુણી કાઢું ગુણ્યા 2 ના છેદમાં -0.059 બરાબર માઇનસ કેન્સલ થઈ જશે હવે log x આ શું થયું ચલો -4 આગાડી બરાબર તો -4 આગળ આવશે તો આ +4 થઈ જશે ચલો log 10 to the base 10 બરાબર 1 એટલે 4 જ રહેશે અહીંયા બરાબર ખ્યાલ આવી જશે ને આ બાજુ પાછળ ચલો હવે આની ગણતરી કરો આખોનું 1.016 બરાબર ચલો 4 આ બાજુ લઈ આવું છું -4 બરાબર log x ચલો કેટલા આવે છે જવાબ આનો આ બાજુ લખો છો હવે -2.984 બરાબર ચાલો log બરાબર હવે આનો એન્ટી log કાઢવો પડશે એન્ટી log -2.984 ચાલો હવે x બરાબર આ -2 એટલે માઇનસ અને 10 ની ઘાતમાં આપણે લખવાનું 10 ની -2 ગુણ્યા એન્ટી log -0.984 બરાબર ચલો કેટલા આવશે આ જવાબ આનો જવાબ લગભગ કેટલા આવવો જોઈએ એન્ટી log નો જવાબ માંગુ છું આ 0.001 તો આ રહ્યો બરાબર લગભગ આનો જવાબ 1 ની પાસે આવવો જોઈએ બરાબર થોડાક ભાઈ આપણો નજીક જવાબ આવશે એક્ઝેક્ટ એ નહીં આવશે બરાબર કારણ કે અહીંયા થોડોક આપણે આશરે થઈ જાય કેટલા 1.96 1.96 કે 1.096 1.96 તો નહીં આવવો જોઈએ કશે કોઈ ભૂલતા નથી ને તે એકવાર ચેક કરી લઈએ કયું એક જ મિનિટ આ પ્લસ કરો ને પ્લસ કરવા બરાબર ચલો આ માઇનસ તો અહીંયા આવી ગયું ને તો અહીંયા પ્લસમાં ગણો અરે ચાલો 0.2984 2 પોઈન્ટ કેટલો હતો ભાઈ આ -2.984 બરાબર ને બરાબર તો 0.984 બરાબર કારણ કે આ -2 છે તે આની ઘાતમાં આવશે ને બરાબર કેટલા આવે છે હવે જો અને પ્લસમાં લેવો કેટલો જવાબ છે આપણો આ 0.0 આ લગભગ 1.98 1.98 કઈ રીતે 10 જેવો જવાબ આવવો જોઈએ ને 10 કા 0.1 જેવો જવાબ આવવો જોઈએ કારણ કે આ 10 ની -3 લાવવાની છે ને આપણે નથી આવતો જવાબ હું જોઈ લઉં આ બાજુ કઈ ભૂલ હોય તો જોઈ લઉં બરાબર આમાં આ બાજુ લાવ્યા પછી આ છેદમાં આ ગુણ્યા 2 -0.03
કેટલા 9.6336 બરાબર જોઈ લઈએ ગુણ્યા 9.63 બરાબર એટલે કેટલો જવાબ આવે છે લગભગ આ 10⁻1 જવાબ આવે છે બરાબર ને આપણો જવાબ કેટલા આવવો જોઈએ 0.001 આવવો જોઈએ અહીંયા પણ આ પ્લસ આ માઇનસમાં છે પણ આ 10⁻1 થશે ને આશરે બરાબર આ જો 10 હોય તો આ 10⁻1 થશે આ 9.63 છે એટલે લગભગ 10 થી આ 10 ને મેં આની સાથે ગુણાકાર 10⁻1 જવાબ આવે આપણે 10⁻3 લાવવાની છે 0.294 કઈ છે એક જ મિનિટ હવે એક જ મિનિટ $2.98 બરાબર 1.03 ગુણ્યા 10⁻3 બેઠો જવાબ આવે છે આના પરથી બરાબર હવે જસ્ટ એક મિનિટ 98 9.63 આવે છે એમાં જવાબ આના પરથી આનો ડાયરેક્ટ એન્ટીલોગ જસ્ટ ચલો ભાઈ મારે થોડાક જોવું પડશે આ મારે પણ કદાચ ભૂલ થઈ જતી છે આની અંદર તો આનો ડાયરેક્ટ એન્ટીલોગ કાઢવાથી જવાબ આવે છે કેટલા 0.001 કંઈક આગળ એક બે આંકડા લખી દઈએ 0.3 બરાબર ચાલશે આટલો બરાબર એટલે લગભગ આપણે આશરે કેટલા લખી શકીએ 0.001 મોલર બરાબર ખ્યાલ આવી ગયો આ દાખલો બરાબર હું જરાક ફરીથી એકવાર જોઈ લેવાના પછી કાલે થોડુંક વ્યવસ્થિત તમને બતાવી દેવા બરાબર ચાલો તો આટલો આપણો જવાબ અહીંયા આવે છે ચાલો આની અંદર કોઈ પ્રશ્ન નથી ને હજુ કોઈ પેલો પ્રશ્ન હું જોઈ લેવા જાતે જ બરાબર બરાબર ચાલો તો આગળ વધીએ ગણતરી છે ભાઈ આની અંદર ગણતરી થોડી કોમ્પ્લિકેટેડ થઈ જાય છે ચાલો હજુ એક દાખલો જોઈ લઈએ આપણે ને હવે આપણા ગિબ્સ ઉર્જામાંથી આ દાખલો છે ચલો ગિબ્સ ઉર્જામાંથી દાખલો છે હા ચલો બટન સેલ બોલો બટન સેલ જોયા છે બટન સેલ કેવા આવે બટન સેલ બરાબર આની અંદર નાખેલા છે તે આ ઘડિયાળ આ બરાબર ઈવડા મસ્ત બટન સેલ આવે ને ઘણી વખત આ એઝ અ મેમરી તરીકે પણ કોઈ વાર સેલ ઉપયોગમાં લેવાય બરાબર લગભગ પેલા કોઈ થોડાક મોટા હોય તેવા સેલ કમ્પ્યુટરની અંદર અથવા તો કોઈ ઘડિયાળ કે એવાની અંદર પણ હોય એનું કામ પાવર આપવાનું નહીં કોઈ વાર મેમરીને સ્ટોર કરવાનું હોય જો એ સેલ નહીં હોય તો માની લો તમે ઘડિયાળ ને બંધ કરો ને પછી પાછી ચાલુ કરો તો એનો ટાઈમ રીસેટ થઈ જશે બરાબર અમુક ડિજિટલ ઘડિયાળોમાં પણ એ રીતે વપરાય છે ને બીજું કે આપણા પાવર સોર્સ તરીકે તો વર્ક થાય જ છે બરાબર ખ્યાલ આવ્યો કીર્તન ખ્યાલ આવ્યો ને શું ખ્યાલ આવ્યો હા પછી ચાલો હવે જોઈએ હવે આ તો ખૂબ જ પપ્પુ દાખલો ગણતરી પણ નથી આની અંદર સૂત્ર જ છે બરાબર ચલો બટન સેલ કે જે બહોળા પ્રમાણમાં કાંડુ ઘડિયાળ અને અન્ય ઉપકરણોમાં વપરાય છે નીચેની પ્રક્રિયા થાય છે જો આ પ્રક્રિયા થાય કોની અંદર એ બટન સેલ ની અંદર બરાબર ચલો હવે પ્રક્રિયા માટે ડેલ્ટા આર જી નોટ એટલે કે પ્રમાણિત ગિબ્સ ઉર્જા શોધવાની છે અને બીજું ઇનોટ સેલ ગણવાનો છે ગણીએ ચલો શું જોઈશે સૌથી પહેલા
સૌથી પહેલા મને પ્રક્રિયા આપી દીધી છે ને મારે ભાઈ એનોડ કેથોડ ને ઓળખવું પડશે બરાબર ચલો તો સૌથી પહેલા પ્રક્રિયાઓ લખીએ બરાબર પ્રક્રિયા લખી દેવાની સૌથી પહેલા એનોડ અને કેથોડ ચલો એનોડ ની પ્રક્રિયા કેથોડ ની પ્રક્રિયા ધ્યાન આપજો દરેક જણામાં ધ્યાન આપજો આની એનોડ કેથોડ ની પ્રક્રિયા સરળ નથી ચલો એનોડ ઉપર કોની પ્રક્રિયા થશે ઝિંક ની બરાબર આ 0 માં છે અને આ +2 માં છે એટલે ઓક્સિડેશન એટલે બસ બેઠો ઝિંક 2 પ્લસ ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન ચલો હવે કેથોડ ની પ્રક્રિયામાં ખાસ ધ્યાન આપજો કઈ રીતે કરીશું તો Ag2O Ag બરાબર સિલ્વર ઓક્સાઇડ નો અહીંયા છે તો કઈ રીતે લખાશે Ag2O એ શું કરશે આ 2 ઇલેક્ટ્રોન લેશે બરાબર અને શું બનાવશે 2Ag બરાબર ઉપર પ્રક્રિયા આપેલી છે તેના પરથી જ જોઈને લખો 2Ag બનાવશે બરાબર તો હવે આ ઓક્સિજન છે તે ક્યાં જશે તો ભાઈ એ 2 OH માં છૂટા પડશે હવે 2 OH હાઇડ્રોજન ક્યાંથી આવ્યા સાહેબ બરાબર ભાઈ અહીંયા H2O છે તેમાંથી આવેલા છે બરાબર ચલો બંને બાજુ વિદ્યુત ભાર જોઈ લઈએ આ બાજુ 2 આ બાજુ પણ 2 બરાબર Ag2 2 Ag ઓક્સિજન 1 સોરી 2 ઓક્સિજન અને હાઇડ્રોજન કેટલા 2 એ પણ 2 આવી ગયા છે ખ્યાલ આવી ગયા પ્રક્રિયા કઈ રીતે લખી બરાબર ચલો હવે આપણે આનો સરવાળો કરવાની કોઈ જરૂર નથી આપણે ઇનોટ સેલ ગણી કાઢીએ તો ઇનોટ સેલ બરાબર શું આવશે સૂત્ર શું આવશે સંક્ષેપ માઇનસ હા પછી બીજું પ્લસ હા ચલો તો ઇનોટ કેથોડ ચલો હવે સૂત્ર લખી જ કાઢો છો ઇનોટ કેથોડ માઇનસ ઇનોટ એનોડ બરાબર ચલો કેથોડ બોલો કેથોડ ઉપર કયો છે ચલો 0. શું કેથોડ ઉપર આપણે Ag2O વાળો 0.34 અચ્છા જવાબ બોલતા છો તમે બરાબર આના કેટલા આવશે માઇનસ 0.76 ચલો માઇનસ પ્લસ થઈ જશે ને 1.1 બરાબર 1.1 ઇનોટ સેલ આવી ગયો આપણો ચલો ઇનોટ સેલ ગણો આ પણ પ્રામાણિકતા મૂલ્યો હશે બરાબર ચલો હવે ઇનોટ સેલ તો મળી ગયો હવે બસ એક વસ્તુ મળી ભાઈ એમ જ હવે ડેલ્ટા G ગણીએ ડેલ્ટા G નોટ બોલો કઈ રીતે ગણાશે બોલો સૂત્ર કોણ બોલશે -NF ઇનોટ સેલ F શું છે અહીંયા ફેરેડે અચળાંક ચાલો લખાવો મૂલ્ય N કેટલા આવશે 2 F 96487 બરાબર 96487 ની યાદ રહી 96500 લખી જ દેજો કોઈ વાંધો નથી આપણને ઇનોટ સેલ 1.1 બસ ગણી કાઢો હવે બીજું શું કરવાનું છે આ દાખલાની અંદર એકવીસ 22 71.4 એકમ શું આવશે એકમ જૂલ ખાલી જૂલ આવશે બીજું કઈ શું આવશે હા કોલમ લાવતા છે અહીંયા ક્યાં વિદ્યુત ભાર પસાર કર્યો છે આપણે અરે જૂલ પર મોલ અલા શું કરતા છે ભાઈ બરાબર 1 મોલ માટે છે આ ચાલો પણ આમાં જવાબ લખો ને આપણે આમાં જવાબ રાખવાનો શું કરવાનું આને કિલો જૂલ 3 પોઈન્ટ કાપો કેટલા આવશે 212.271 બરાબર કિલો જૂલ પર મોલ ભાઈ એકમ યાદ રાખજો
ચાલો જોઈ લઈએ જવાબ. બરાબર છે, એકદમ ઈઝી સવાલ પૂછાયો છે, નથી પૂછાયો. બરાબર, પણ આ રીતના આવે છે સવાલ. બરાબર, ખ્યાલ આવ્યો? તો અહીંયા સુધી આપણા ટોપિક જે નટ સમીકરણ અને ગિબ્સ ઉર્જાના પ્રશ્નો હતા તે લગભગ જોઈ લે. ઓકે, બધા પૂર્ણ થાય છે. બરાબર, ચાલો ધ્રુવાંશ. બરાબર, શું થયું આપણું આજે અત્યારે? પુષ્પેન્દ્ર, ચાલો અવાજ નહીં, ધ્યાન આપો અહીંયા. પુષ્પેન્દ્ર નહીં, મસ્તી નહીં. બરાબર, તો અહીંયા સુધી બધા આપણા ટોપિક પૂરા થઈ ગયા છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીએ. બરાબર, અહીંયા સુધી તમારે નોટબુકની અંદર લખેલું હોવું જોઈએ. બરાબર, ચાલો વિદ્યુત વિભાજક દ્રાવણની વાહકતા. બરાબર, વાહકતાનો ટોપિક આવી ગયેલો છે, નવો ટોપિક વાહકતા. તો વાહકતા એટલે શું? બરાબર, વાહકતા એટલે વિશે વાત કરીએ તો લાઇટ બલ્બ સળગી રહ્યો છે, ટ્યુબલાઇટ છે, ટ્યુબલાઇટ સળગી રહી છે. એ ટ્યુબલાઇટ કેમ સળગે છે? એની અંદર વિદ્યુત ભારનું વહન થાય છે, વિદ્યુત પ્રવાહ એને મળે છે, તેના કારણે જ શું થાય છે? ટ્યુબલાઇટ સળગે છે. બરાબર, એટલે શું થાય છે? એમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. અને આપણે શું ભણતા છે ધ્રુવાંશ, શું ભણતા છે આપણે? કયું છે ચેપ્ટર આપણું? ચેપ્ટર 2. પાછળ નહીં જો, અહીંયા જો. કયું ચેપ્ટર છે? આ બાજુ, વિદ્યુત રસાયણ વિજ્ઞાન. બરાબર, એટલે કે રસાયણ વિજ્ઞાનને આપણે વિદ્યુત સાથે જોડી રહ્યા છે. તો આપણે વાહકતા પણ એની અંદર આવી શકે. તો એ જ વાહકતા વિશે આપણે વાત કરવાની છે. બરાબર, દરેક જણ ધ્યાન આપજો. બરાબર, શું થયું? મસ્તી નહીં, તમારી મસ્તી વધી ગયેલી છે. બરાબર, ચલો વિદ્યુતીય અવરોધ. અવરોધ વિશે ખ્યાલ છે ને પુષ્પેન્દ્ર? અવરોધ એટલે શું? અવરોધ ફિઝિક્સમાં આવેલો ને. બરાબર, તો વિદ્યુતીય અવરોધ તેની સંજ્ઞા શું છે? આર. આર ફોર રેઝિસ્ટન્સ અંગ્રેજીમાં કહેવાય ને, એનો આર અહીંયા ઉઠાવેલો છે. ચલો એનો એકમ જોઈ લઈએ તો એકમ છે ઓમ. બરાબર, હવે થોડુંક ટાઈપિંગ જરા આમ તેમ થાય છે. ઘણું ઓહમ પરફેક્ટલી લખાતું નથી એટલે અહીંયા ઓહમ લખેલું છે. બરાબર, તો એને OH એમ કહેવાય ને, એનો આપણે એક ગ્રીક શબ્દ આલ્ફા ઓમેગા વડે દર્શાવીશું. બોલાઈશું એને ઓમ બોલીશું. બરાબર દેવેન્દ્ર, શું બોલીશું એને? ઓમ. બરાબર, ઓમનો નિયમ નથી. ભાઈ તમે શું નાના પોયરા છો કે આવા અવાજ કરે? ભાઈ સાચો કેમ, નાના પોયરા જ આવો અવાજ કરે. બરાબર, તમારા કરતા મોટા છોકરાઓ કોઈ આખી સ્કૂલમાં કોઈ નથી ને તમે જો આવા જંગલી જેવો વ્યવહાર કરો. બરાબર, ચાલો હવે એ બધું જવા દો. તો તેને કોની વડે માપી શકાય? વિસ્ટન બ્રિજ વડે માપી શકાય. બરાબર, જોયું છે વિસ્ટન બ્રિજ? નથી જોયું? બરાબર, નથી જોયું. આને કહેવાય વિસ્ટન બ્રિજ. હા, બરાબર, જોયું નથી? તમારે કદાચ પાછું ધોરણ 11 માં લઈ જવું પડશે. ફિઝિક્સમાં નથી આવતો? ઓકે, કદાચ આવશે હવે. બરાબર, વિસ્ટન બ્રિજ આવશે. બરાબર, ચાલો તો આ પ્રકારે વિસ્ટન બ્રિજ છે, તેની મદદથી આપણે શું કરીએ? અવરોધ માપી શકીએ છીએ. અહીંયા જે આ છે, આ અવરોધ છે તે આપણે જાણતા નથી, તે હોય છે ને તેની મદદથી આપણે માપી શકાય. પરફેક્ટ શું કામ કરે છે તે તો હવે ફિઝિક્સનો ટોપિક છે. બરાબર, પણ આપણે પાછા પોતાના ટોપિક પર આવી જઈએ. કંઈ આવ્યો કે નહીં? નથી આવ્યું. ચાલો હવે આપણને ખ્યાલ છે, શું ખ્યાલ છે માન? આપણને ખ્યાલ છે માન, કોઈ પણ પદાર્થનો વિદ્યુતીય અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર, ચાલો એટલે હવે મારે આને ગણિતિક સ્વરૂપમાં લખવો હોય તો શું લખી શકું મેં? આર બરાબર
લંબાઈના સમપ્રમાણમાં, લંબાઈ એટલે L ના સમપ્રમાણમાં અને A ના વ્યસ્ત પ્રમાણમાં લખી શકું છું. બરાબર. ચલો હવે આ સમપ્રમાણતા મારે દૂર કરવું એ તો શું કરી શકું મેં? બોલો શું કરું મેં? પાછળ આયુષ શું કરી શકું મેં અને સમપ્રમાણતા દૂર કરું તો શું કરું? મારે આની જગ્યાએ બરાબર મૂકવો છે તો શું ફેરફાર મારે કરવા પડે? શું કે એટલે શું કે અચળાંક, કોઈ એક અચળાંક મૂકવો પડે ને અહીંયા કે નહીં આવશે, અહીંયા એ અચળાંક આવશે રો. આ એક ફરીથી એક ગ્રીક અચળાંક ગ્રીક અક્ષર છે જેને રોહો કહેવામાં આવે છે. બરાબર. શું બરાબર? આર બરાબર રોએલ ના છેદમાં એ, આવું કઈ આવેલું ધોરણ 10 11 ગમે ત્યારે? તો નહીં આવેલું ભાઈ, કઈ રીતે નહીં આવેલું આ? બરાબર. આ વિજ્ઞાન ની અંદર આવેલું જ હશે. બરાબર. ચલો હવે થોડુંક આપણે એ સમજીએ કે અવરોધ ભાઈ વાતો નહીં તમે, આપણે સમજીએ કે આ અવરોધ છે લંબાઈના સમપ્રમાણમાં કઈ રીતે અને આડછેદના વ્યસ્ત પ્રમાણમાં કઈ રીતે. બરાબર. એ રીતે આપણે સમજવાના છે. ચલો તો હવે જો હું એક વસ્તુ કહું, તમે ગાડી લઈને નીકળ્યા, બરાબર, મસ્ત બુલેટ લઈને નીકળ્યા, બરાબર. હવે બુલેટ લઈને નીકળ્યા તમે ને તમે એક રસ્તા પર જતા છે, તે રસ્તો કેવો છે? ખૂબ લાંબો છે. બરાબર. તમારા જે અહીંયા ટ્યુશન આવવાનો રસ્તો છે તેના કરતા તમારે કોઈ બીજો રસ્તો પકડવો પડ્યો જે શોર્ટકટ હતો, ત્યાં કામ ચાલે છે. હવે તમને લાંબો રસ્તો છે તો તમને સમય કેવો લાગશે? વધારે જ લાગશે ને. બરાબર. તમે પોતાને એક ઇલેક્ટ્રોન માનો, બરાબર, ને આપણા જે ટ્યુશન છે તેને બલ્બ માનો, ને તમારું ઘર છે તે છે બેટરી. બરાબર. તો બેટરી થી તમે ભાઈ અહીંયા સુધી પહોંચશે આપણે ટ્યુબલાઇટ સુધી, તો ભાઈ પ્રકાશિત થશે ને ટ્યુબલાઇટ. હવે માની લો જેટલી વાર એને વધારે લાગશે, બરાબર, તેટલું ભાઈ જલ્દી પ્રકાશિત નહીં થશે. હવે જલ્દીથી જલ્દી આપણે પહોંચવું હોય તો રસ્તામાં જેટલી અડચણ આવે તે તેના માટે શું થશે? અવરોધ. બરાબર. ને અડચણ તમારી, તમે જ્યારે ગાડી હાંકતા હોય તે શું હોય? એ અડચણ શું હોય? એ અડચણ અહીંયા નહીં પણ સુરતમાં બહુ હોય અડચણ, ટ્રાફિક. બરાબર. ટ્રાફિક કોના લીધે થાય? તમારે જે હાંકવા વાળા વધારે હોય તેને તેવું, બરાબર, અથવા તો કોઈક રસ્તા પર પાર્ક કરી ગયેલો એ ગાડી તો, બરાબર. એટલે માની લો જેટલા વાહનો વધારે હશે તેટલું તમને ટ્રાફિક કેવું થાય? વધારે. હવે ટ્રાફિક વધારે હોય તો તમે ગાડી સરળતાથી હાંકી શકો કે નહીં હાંકી શકો? નહીં જ હાંકી શકાય ને. બરાબર. એટલે પછી તમને ભાઈ ત્યાં સુધી પહોંચતા તકલીફ પડે. બરાબર. હવે એવું વિચારો કે તમારો રસ્તો ખુલ્લો છે તો તમે ફટાફટ આવી શકો કે નહીં? નહીં આવી શકો. આવી શકો ને. બરાબર. એટલે ખુલ્લો રસ્તો હોય તો તમે આવી શકો. એટલે કે લંબાઈ જેટલી વધારે હશે તેટલો તમારો અવરોધ કેવો હશે? વધારે હશે. ખ્યાલ આવી ગયો? ચલો આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં એ સમજીએ આડછેદનું ક્ષેત્રફળ એટલે શું. તો હવે જો તમારો રસ્તો છે, એ જ રસ્તાની વાત કરીએ, એ રસ્તો બહુ પહોળો છે. હવે કેવો છે? બહુ પહોળો છે. બરાબર. 2 લેન નો રસ્તો નથી આપણો, 4 લેન 6 લેન નો રસ્તો છે. માની લો પછી હવે એટલા જ વાહનો જેટલા 2 લેનમાં દોડતા હતા એટલા જ મેં વાહનો 4 લેન 6 લેનમાં દોડાવું તો બધા વાહનો સરળતાથી પરિવહન કરી શકે કે નહીં? બરાબર. એટલે જેટલો આડછેદનું ક્ષેત્રફળ એટલે કે જેટલી પહોળાઈ વધારે હશે તેટલા વહન વધારે સરળતાથી થઈ શકે. એટલે કે આ અવરોધ એના વ્યસ્ત પ્રમાણમાં થશે. જેટલો વધારે પહોળો રસ્તો હશે તેટલું ટ્રાફિક કેવું હશે? ઓછું રહેશે. ખ્યાલ આવી ગયો આ અવરોધ વિશે? આટલી વસ્તુ. ચલો હવે અવરોધકતા આપણે આવેલા આ રો છે તેને શું કહેવાય છે? અવરોધકતા અથવા પ્રતિરોધકતા. ચલો સમપ્રમાણતા અચળાંક ગ્રીક શબ્દ છે રો, જેને પ્રતિરોધકતા કહેવામાં આવે અથવા તો અવરોધકતા પણ શબ્દ વાપરે છે, અથવા તો બીજો એનો શબ્દ કયો છે? વિશિષ્ટ અવરોધ. બરાબર. પરંતુ જે આપણી ચોપડી છે તે ભલામણ કરે છે કે તમે પ્રતિરોધકતા શબ્દનો ઉપયોગ કરો. એટલે આપણે જ્યારે પણ
રોનો બોલવાનો હશું ત્યારે આપણે પ્રતિરોધક છે શબ્દનો ઉપયોગ કરીશું. કયો શબ્દનો ઉપયોગ કરીશું માન? પ્રતિરોધકતા. બરાબર. ચાલો એસઆઈ એકમ શું છે એનો? ઓમ મીટર. બરાબર. ચલો આ ઓમ મીટર કઈ રીતે આવ્યું તો આની ઉપરથી આપણે જોઈએ. બરાબર. ચલો રોનો એકમ શું થાય? કીર્તન શું આવે? રોનો એકમ. અરે રોનો એકમ જ તો શોધવાનો છે આપણે, એને કરતા બનાવો. બરાબર. તો રો બરાબર શું થશે? રો બરાબર આર એ બાય એલ થશે. ચલો આર એ બાય એલ. ચલો કીર્તન હવે બોલો આર નો એકમ. ઓમ. બરાબર. કાં ભાઈ તો તમે લોકો વોલ્ટ કહેવાના ભાઈ. બરાબર. ચલો એ નો એકમ દેવેન્દ્ર. દેવેન્દ્ર શું આવશે? એ નો એકમ એમ સ્ક્વેર. બરાબર. ચલો ના છેદમાં એલ એટલે એમ. બરાબર. શું થાય? એક એક એમ કેન્સલ થઈ જશે અને એકમ શું આવશે? ઓમ મીટર. બરાબર. આ રીતે અવરોધકતાનો એકમ ઓમ મીટર આવે છે. બરાબર. ચલો હવે એનો ઉપગુણક એટલે કે આ ઓમ મીટર છે તે ખૂબ મોટો એકમ છે તો એટલે કોઈક વાર શું થાય ઓમ સેન્ટીમીટરમાં પણ દર્શાવવામાં આવે છે ને આપણું ઓમ સેન્ટીમીટરમાં થોડું કામ વધારે આવશે. ચલો અવરોધકતાના વ્યસ્તને શું કહે છે? વાહકતા જી કહે છે. શું કહેવાય છે? વાહકતા જી. કારણ કે આપણે ભણતા શું છે? વાહકતાનો ટોપિક ભણતા છે. બરાબર. પણ આ વાહકતા આપણા નોર્મલ અવરોધ સાથે કઈ રીતે રિલેટ કરે છે તે અહીંયા દર્શાવેલું છે. તો વાહકતા જી બરાબર શું લખી શકું મેં? બોલો શું લખાય આ વાક્ય પરથી? કોણ લખાવશે મને? સ્ટીવન. કઈ નહીં રહેવા દે. ચલો એકના છેદમાં વાહકતા જી બરાબર શું આવશે? અવરોધ આર. બરાબર. ચલો આર ની મારી પાસે કિંમતો છે. બરાબર મૂકી દઉં મેં. આર બરાબર શું આવશે? રોએલ બાય એ. ચલો હવે જો આ રો છે. બરાબર. તેને જે આપણે પ્રતિરોધકતા કહીએ છીએ. બરાબર. એ અવરોધનો અચળાંક છે. તે જ રીતે મેં આનો વ્યસ્ત કર્યું તો મને વાહકતા મળે છે. તો આ રો ને મેં વ્યસ્ત કરીશ તો મને શું મળશે? કે અથવા તો એને આ કે નથી પણ એક ગ્રીક શબ્દ છે જેને શું કહેવાય છે? કપ્પા કહે છે. શું કહેવાય છે? કપ્પા. બરાબર. કપ્પા. બરાબર. ને મોટા ભાગે તમે જોશો તો છાપેલી પુસ્તકો છે તેની અંદર કે જેવો દેખાશે. કોના જેવો દેખાશે? કે જેવો જ. પણ આને થોડુંક મેં અલગ બતાવવા માટે આ રીતે લખું છું ને મને આ રીતે લખવાની આદત છે. બરાબર. ખ્યાલ આવી ગયો? બરાબર. એટલે વાહકતાનો સૂત્ર શું થશે? જી બરાબર કપ્પા એ બાય એલ. ખ્યાલ આવી ગયો? ચલો ખ્યાલ આવ્યો? હવે આને શું કહેવાય છે? આને અમુક શબ્દોને અમુક ચોપડાની અંદર આને વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે. જેમ આ વિશિષ્ટ અવરોધ છે તેમ આને શું કહેવામાં આવે? વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે. પણ આપણી ચોપડીની અંદર આને ખાલી વાહકતા જ કહે છે. આને પણ વાહકતા કહે છે ને આને પણ વાહકતા કહે છે. પણ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે આ જે જ્યાં પણ દાખલો આવશે દાખલો ત્યાં જ્યાં પણ વાહકતા કહેશે એટલે આપણે હંમેશા કપ્પા જ સમજવાનું રહેશે. બરાબર. ચાલો હવે જો આને જી નો એકમ જોઈએ. બરાબર. તો જી નો એકમ શું આવશે? એકના છેદમાં ઓમ આવે. આવે કે નહીં આવે? પુષ્પેન્દ્ર જી નો એકમ શું આવે? એકના છેદમાં ઓમ. બરાબર. એટલે જી નો એકમ ને આપણે એકના છેદમાં ઓમ એટલે કે ઓમ ઇનવર્સ આવે છે. હવે ઓમ ઇનવર્સ ને આ લોકો એક અલગ આ ચિહ્ન વડે દર્શાવે છે. આ પણ કહે છે એક ગ્રીક શબ્દ છે જેનો અર્થ મહો થાય છે.
શું થાય છે મોહો બરાબર MHO મો બરાબર ચાલો હવે આની જગ્યાએ એક આનો હજુ એકમ છે જે છે કેપિટલ S બરાબર કેપિટલ એટલે S એટલે શું સિમેન્સ શું કહે છે સિમેન્સ બરાબર ને આપણી ચોપડીની અંદર આ સિમેન્સ નો ઉપયોગ કરેલો છે બરાબર હવે ચાલો જોઈ લઈએ હવે મારે કોનો એકમ કાઢવો છે આપણે કપ્પાનો એકમ કાઢવો છે બરાબર તો કપ્પા બરાબર શું થશે કપ્પા બરાબર GL/A બરાબર GL/A ચલો હવે આનો એકમ કાઢવા માટે G નો એકમ શું છે આપણે માન શું છે એકમ એનો હા સિમેન્સ બરાબર સિમેન્સ નો ઉપયોગ કરીશું આપણી ચોપડીની અંદર આ જ છે એટલે બરાબર ચલો સિમેન્સ ચલો L નો એકમ L એટલે લંબાઈ એટલે મીટર ના છેદમાં મીટર સ્ક્વેર આવશે એટલે આપણો કેનો સોરી કપ્પાનો એકમ શું આવશે સિમેન્સ પર મીટર શું આવશે સિમેન્સ પર મીટર તમે દાખલામાં જોઈ લેજો જ્યાં પણ વાહકતા શબ્દનો ઉપયોગ કરેલો છે ત્યાં મૂલ્ય આપેલું છે તેનામાં કૌંસમાં આ લખેલું છે સિમેન્સ પર મીટર પરંતુ આ પણ મોટો છે એકમ એટલે મોટા ભાગે સિમેન્સ પર સેન્ટીમીટર તમને આપશે કોમાં આપશે સિમેન્સ પર સેન્ટીમીટર બરાબર ખ્યાલ આવી ગયો વાહકતા વિશે આટલી ખ્યાલ ચલો તો થોડુંક જસ્ટ હવે આપણે ચાલો કઈ નહીં હવે કાલે જ જોઈ લેશું હવે વાંધો નહીં બરાબર ચાલો તો હવે તમે શું કરશો આના દરેકના એકમ ને આ સૂત્ર કાલે મોડે જોઈએ બરાબર દરેકના એકમ અને સૂત્ર કારણ કે એકમ નહીં આવડશે ગેમ ઓવર અહીંયા બરાબર ચલો તો આજે અહીંયા આપણે અહીંયા સુધી રાખીએ છીએ ને આપણે કાલે મળીશું બરાબર